નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પિનલ સોલંકી, GLRS જેથી સ્કૂલ અમીરગઢ. આજે આપણે ગુજરાતી વ્યાકરણના થોડા ટોપિક જોઈશું, તો ચલો શરૂ કરીએ ગુજરાતી વ્યાકરણ. નમસ્કાર, જય હિન્દ મિત્રો. ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે નવો ટોપિક શરૂ કરીએ, સમાસ. હું પિનલ સોલંકી, GLRS જેથી સ્કૂલ અમીરગઢ. તો સમાસની પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ. સંધિ છૂટી પાડીએ સમ આસ. સમાસની સંધિ આપણે સમ આસ. એકરૂપ થવું. સમાસ એટલે એકરૂપ થવું. બીજી રીતે કહીએ કે બે કે તેથી વધારે પદ ભેગા મળી એને એક સ્વતંત્ર પદ બનાવે અથવા તો બને તેને આપણે સમાસ કહીશું. સમાસની અંદર આપણે બે પદો જોઈએ છીએ, એક તો પહેલું પદ અને બીજું પદ કેવી રીતે આવે છે આપણે એની વિસ્તાર ચર્ચા કરીશું. જેમ જેમ ઉદાહરણો લઈશું, જેમ જેમ સમાસ લઈશું તેમ. જેમાં પહેલું પદ હોય છે પૂર્વ પદ અને બીજું એનું ઉત્તર પદ હોય છે. પૂર્વ પદ કોને કહે, ઉત્તર પદ કોને કહીશું એ પણ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે એક સમાસથી શરૂઆત કરીએ. દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ કોને કહીશું? દ્વંદ્વ સમાસ તો બે અથવા બેથી વધારે પદ. જોજો મિત્રો, વ્યાખ્યા પર વધારે ધ્યાન આપશો તો જલ્દી ખ્યાલ આવશે. બે અથવા એનાથી વધારે પદો, બેથી વધારે પદ હોય અને બધા સમાન કક્ષાના હોય. આના પર ખાસ ધ્યાન આપજો. સમાન કક્ષાના હોય એટલે સમાન ધોરણના હોય. બીજું, બંને પદોને જ્યારે આપણે છૂટા પાડીએ, છૂટા પડતા પદ, બંને પદને જ્યારે છૂટા પાડીએ છીએ તે પદ કેવી રીતે છૂટા પડે છે? અને દ્વારા છૂટા પડે. બીજો શબ્દ કે અથવા આના દ્વારા છૂટા પડતા હોય. જોઈએ આપણે ઉદાહરણ એટલે તમને વધારે ખ્યાલ આવે. જેમ લખીએ આપણે, પહેલું છે મા બાપ. તો જેટલું માનું મહત્વ છે એટલું બાપનું મહત્વનું છે ને. તો એને છૂટા પાડશું તો આપણે કઈ રીતે બોલીશું? મા અને બાપ. શાકભાજી. શાક અને ભાજી. મા અને બાપ. પછી ઘણા એક્ઝામ્પલ આપણી પાસે છે, થોડા લઈશું. આંખ કાન. આ ભેગું બોલાય છે. જ્યારે આપણે એને છૂટું પાડશું એટલે શું થશે? આંખ અને કાન. ચા કોફી. ચા અથવા કોફી, અથવા ચા અને કોફી. આ રીતે આપણે જે અને દ્વારા છૂટા પડે છે. પછી આપણે ઘણા બધા એક્ઝામ્પલ લઈએ અને જેમ કે રોજે રોજ, ભાગમ ભાગ. આ બધા દ્વંદ્વ સમાસ છે મિત્રો. ઉઠ બેસ, ઉઠવું અને બેસવું. દવા દારૂ. બધા આપણે વ્યવહારમાં આપણે ભેગા શબ્દો બોલતા હોઈએ છીએ. લાભાલાભ. બીજા મને યાદ આવે એમ કાળું ધોળું. કાળું ધોળું. સાધુ મહાત્મા. હાર જીત. તો આ બે શબ્દો હોય છે. આ બે શબ્દોને ભેગા કરવા તમે અહીંયા જોશો કે અને વચમાં કંઈ લખવાની જરૂર નથી હોતી. કાળું અને ધોળું, સાધુ અને મહાત્મા, હાર કે જીત. તો આ થાય આપણે દ્વંદ્વ સમાસ, કે જેમાં બંને પદ સમાન કક્ષાના આપણને જોવા મળે છે. તો આપણે આ દ્વંદ્વ સમાસ સમજી ગયા. એના પછી હવે બીજો સમાસ લઈએ આપણે, દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ. તો એની વ્યાખ્યા આપણે જોઈએ કે બે પદ હોય તો આપણે વાત કરી પહેલું પદ અને બીજું પદ. તો જેની અંદર પહેલું પદ સંખ્યાવાચક હોય અને બીજું પદ એનો વિગ્રહ થતો હોય.
વિગ્રહ થવો એટલે શું આપણે જોઈએ. હું એક એક્ઝામ્પલ લખું છું, નવરાત્રિ. ચલો આનું શું થશે? નવરાત્રિ. તો નવ રાત્રિનો સમૂહ થયું ને મિત્રો. જો પહેલું પદ કયું છે? સંખ્યાવાચક હોય. પહેલું પદ સંખ્યાવાચક હોય એટલે આપણે આંખો મીચીને એને કહી દઈશું કે આ દ્વિગુ સમાસ છે. નવયંત્ર, પછી નવ પર આવે નવ દુર્ગા, નવ દુર્ગા, પછી નવરત્ન. આ બધા સંખ્યાવાચક છે. નવરત્ન, પછી તમને ખ્યાલ હશે બીજા નવભુજા, પછી આ તો નવનું વાત કર્યું, એવું જરૂર નથી નવ જ હોવા જોઈએ, 3 હોય, 4 હોય, 5 હોય. ત્રિકોણ, 3 ખૂણાનો સમૂહ. ત્રિલોક, 3 લોકો, 3 લોકનો સમૂહ. ત્રિલોક, ત્રિનેત્ર, ત્રિકાળ સંધ્યા, નહીં કહેતા ત્રિકાળ, ત્રિકાળ, ત્રિભુવન, ત્રિશૂળ. યાદ રહે મિત્રો, એવું જ છે. દ્વિગુ સમાસ સૌથી ઇઝીમાં ઇઝી, સૌથી સરળમાં સરળ સમાસ એટલે દ્વિગુ. પંચામૃત, પંચામૃત. પહેલો શબ્દ આપણે પકડીશું તો આપણને ખ્યાલ આવી જશે કે દ્વિગુ સમાસ કોને કહેવાય, જે સંખ્યા બતાવતો હોય. બીજું તમને ધ્યાનમાં આવી તે સપ્તપદી, સપ્તર્ષિ, પછી દશાનન, સહસ્ત્રભુજા. હું લખીને થાકી જાઉં, એટલા બધા એક્ઝામ્પલ છે આપણી પાસે. 12 માસી, 12 ભુજા, પંચશીલ, પંચરત્ન, નવરત્ન હોય તે પંચરત્ન. તો આ બધા આપણા માટે દ્વિગુ સમાસ થયા. હવે આગળનો સમાસ જોઈએ આપણે. હવે ત્રીજો સમાસ છે આપણી પાસે તત્પુરુષ સમાસ. કોને કહીશું? તો કે જેમાં બંને પદો વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય. વિભક્તિ સંબંધ, વિભક્તિ કોને કહેવાય આપણે આગળ ચેપ્ટરમાં જોયું છે. કર્તા, કર્મ, કરણ, યાદ છે ને? પ્રથમ વિભક્તિ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ છે ને? કર્તા, કર્મ, કરણ, પછી સંપ્રદાન, અપાદાન, સંબંધ વગેરે વિભક્તિ સાથે જોડાયેલા હોય. અને એનો વિગ્રહ કરતી વખતે એટલે કે છૂટા પાડતી વખતે વિભક્તિ પ્રત્યે ઉમેરાય. કેવી રીતે? તો આપણે યાદ આવે તો વિભક્તિઓ માટે આપણે કયા કયા શબ્દો જોડતા હતા? યાદ છે મિત્રો? ને, થી, દ્વારા, વડે, બધા આપણે ભેગા લખીએ. દ્વારા, વડે, થી, માંથી, ખાતર, નો, ની, નું, ના, બધું આવી ગયું છે ને? તો આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. સત્યાગ્રહ, છૂટું પાડો તો આને. સત્યાગ્રહનું શું થશે? સત્યનો આગ્રહ. નો આવ્યું ને અંદર, એટલે આપણે મૂકી દેવાનું કે આ તત્પુરુષ હોય. દેવાલય, દેવાલય એટલે શું થશે? દેવોનું આલય, એટલે કે દેવોનું આશ્રય સ્થાન, દેવોનું આલય. શિવાલય, શિવનું આલય, શિવનું આશ્રય સ્થાન. પછી માંસપેશી, છૂટું પાડો તો શું થાય? માંસની પેશી. બીજું આપણે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકીએ આપણે. ગૌશાળા, ચલો આનું શું થશે? છૂટું પાડો તો ગાય માટેની શાળા, માટેની. તત્પુરુષ યાદ રાખવા માટે આપણે એટલું યાદ રાખવાનું, વિભક્તિ સંબંધ તમને યાદ હોય. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ. ખ્યાલ છે ને મિત્રો? કર્તામાં એ, ને થી આવતું, કર્મમાં ને, કરણમાં થી, વડે, દ્વારા, સંપ્રદાન માટે, ખાતર, પ્રત્યે, અપાદાન છૂટું પડવું. વધારે એક્ઝામ્પલ જોઈએ. ગામ લોકો,
શું થશે? ગામના લોકો. બીજું એક્ઝામ્પલ જોઈએ, વિદ્યાભ્યાસ. છૂટું પાડો તો શું થશે? વિદ્યાનો અભ્યાસ. સરળ છે ને? એના પછી જોઈએ માતૃવત્સલ. શબ્દો ભેગા છે મિત્રો, માતૃ ને વત્સલ, પણ આપણે જ્યારે વિગ્રહ એટલે કે છૂટા પાડીએ તો શું થાય? માતૃ પ્રત્યે વત્સલ. પિતૃવત્સલ તો પિતૃ પ્રત્યે વત્સલ. હજુ થોડા એક્ઝામ્પલ મારે લેવાની જરૂર છે. અભ્યાસક્રમ. અભ્યાસક્રમ સિમ્પલ છે ને? અભ્યાસ માટેનો ક્રમ. વાણી સુરો. આવો શબ્દ સાંભળ્યો હશે, વાણી સુરો. એને શું કહીએ આપણે? વાણીમાં સુરો. તો જો આપણે બધા પ્રત્યયો લઈ લીધા છે. ચિંતાતુર, ચિંતાથી આતુર. મનગમતું, મનગમતું તો શું થશે? મનને ગમતું. દેશ પ્રેમ તો શું થશે એનું? દેશ માટે પ્રેમ. માટે શબ્દ આવ્યો ને અંદર. તો જે વિગ્રહ આપણે જે શીખી ગયા છીએ એને તમારે ધ્યાનમાં રાખવાના છે. છૂટું પડતે અંદર વખતે નો, ની, નું, માટે, ખાતર, થી, વડે, દ્વારા, આ બધા શબ્દો આવે એટલે આપણે શું એને કહીશું? તત્પુરુષ સમાસ. તો ખ્યાલ આવી ગયો છે મિત્રો. તો હવે આપણે આગળ જોઈએ બીજો એક સમાસ જે બહુ મહત્વનો છે, વારે ઘડી પરીક્ષામાં પૂછાય છે. મધ્યમ પદ લોપી. મધ્યમ પદ, વચ્ચેલું પદ. લોપ એટલે ગાયબ થતું હોય, છૂટું પડતું હોય, દૂર થતું હોય. વ્યાખ્યા જોઈએ કે જેમાં પહેલું પદ અને છેલ્લું પદ, પહેલું પદ અને છેલ્લું પદ જ્યારે ભેગા કરીએ, જ્યારે આપણે એને ભેગા કરીએ ત્યારે કરતી વખતે વચ્ચેના પદોનો લોપ થતો હોય. લોપ એટલે અદ્રશ્ય થવું, દૂર થવું, જે લખવું આપણે દૂર. એક્ઝામ્પલ જોઈએ ને? જોઈએ ચલો ત્યારે. બધાનો ફેવરેટ, મારો પણ ફેવરેટ, આગ ગાડી. એને શું લખીશું આપણે? આગ વડે ચાલતી ગાડી. આગ ગાડી, આગ વડે ચાલતી ગાડી. વડે ચાલતી શબ્દ ગાયબ થઈ ગયો. જુઓ, પહેલું પદ અને છેલ્લું પદ ભેગા કરતી વખતે આ બંનેને ભેગા કર્યા તો વચ્ચેના પદો દૂર થયા. વચ્ચેના પદો દૂર થઈ ગયા ને. બીજું એક્ઝામ્પલ એ વધારે ખ્યાલ આવે. બળદ ગાડી તો બળદગાડું. તો બળદ વડે ચાલતું ગાડું. ઘોડા ગાડી, ઘોડા વડે ચાલતું ગાડી. ઊંટ લારી, ઊંટ વડે ખેંચાતી લારી. થાય ને? ત્રીજું એક્ઝામ્પલ લઈએ. વરાળ યંત્ર તો વરાળથી ચાલતું યંત્ર. ખ્યાલ આવી ગયા ને? સિંહાસન, સિંહની આકૃતિ વાળું આસન. મયુરાસન તો મયુર એટલે આપણે એને મોર કહીએ તો મયુરની આકૃતિ વાળું આસન. યોગાસન, આ ખાસ મિત્રો યાદ રાખજો, હું બધા લખી નહીં શકું, જે બોલું છું એ પણ ધ્યાન આપજો તમે. યોગાસન તો શું થશે? યોગ દ્વારા થતું આસન. ખ્યાલ આવે ને મિત્રો? આરામ ખુરશી, આ પણ ખાસ પૂછાય છે મિત્રો. આરામ ખુરશી તો આરામ કરવાની ખુરશી. પગદંડી તો પગને ચાલવાની દંડી. આપણે પગદંડી રસ્તો કહીએ છીએ ને, નાનો ચકડો રસ્તો, એને પગદંડી શોર્ટમાં કહીએ છીએ. પણ એને જ્યારે છૂટું પાડીએ છીએ એટલે શું થશે?
પગને ચાલવાની દંડી. પછી બીજું પણ એક ખાસ પૂછાય છે, આપણે એ એક્ઝામ્પલ લઈએ એમાં. પત્ર વ્યવહાર ઘણી એક્ઝામ્પલમાં પૂછાય છે વારે ઘડી. પત્ર વ્યવહાર છૂટું પાડો તો પત્ર દ્વારા થતો વ્યવહાર. મધ્યમ પદનો લોપ થઈ જાય જ્યારે આપણે વાક્યને ભેગું કરીએ છીએ ત્યારે તેને મધ્યમ પદ લોપી કહે છે. કન્યા શાળા, કુમાર શાળા, ગૌશાળા. કન્યાને ભણવાની શાળા. વચ્ચેના શબ્દો દૂર થાય છે ને. ગોળ ધાણા. જો આમાં ઘણા લોકો મિસ્ટેક કરશે, બહુ ભૂલ થાય એવો શબ્દ છે ગોળ ધાણા. ગોળ અને ધાણા નહીં, પણ ગોળ મિશ્રિત ધાણા એવી રીતે વપરાય. ગોળ મિશ્રિત ધાણા. એટલે આવા શબ્દો ખાસ પૂછાય છે. ચિંતામણી, ચિંતવેલું આપનાર મણી. બાળ લગ્ન. આપણા ઘણા જૂના મિત્રો કહેશું કે ભાઈ મારે તો બાળ લગ્ન થયા છે. બાળ લગ્ન એટલે શું? એને છૂટું પાડશું એટલે બાળપણમાં થયેલ લગ્ન. તો આ થયું મધ્યમ પદ લોપી. ખ્યાલ આવે છે ને મિત્રો? તો હવે આગળ જઈએ. પાંચમો સમાસ, ઉપપદ સમાસ. તો ઉપપદ સમાસ કોને કહીશું? સમજીએ સાદી ભાષામાં કે જેમાં બીજું પદ, પહેલું પદ નહીં પણ બીજું પદ ક્રિયા કરનારું હોય અથવા ક્રિયા દર્શાવનારું હોય અને છૂટું પાડતા અથવા તો વિગ્રહ કરતા પાછળ નાર પ્રત્યય ઉમેરાય. એક્ઝામ્પલ જોઈએ, વધારે ખ્યાલ આવશે. ગળા કાપ, તો ગળાને કાપનાર. પછી બીજું જોઈએ, મનોહર, જેની પાછળ નાર આવે છૂટું પાડતા, એટલે આપણે એને ઉપપદ જ લઈશું. મનને હરી લેનાર છે ને. પગરખું, પગને સાચવનાર પગરખું. એક આ પણ બહુ મોસ્ટ આઈએમપી છે, નર્મદા. નદીનું નામ છે ને. નર્મ એટલે આનંદ, આનંદ આપનાર. સુખદ, દુઃખદ. સુખદ એટલે સુખ આપનાર, દુઃખદ એટલે દુઃખ આપનાર. પાછળ નાર પ્રત્યય આવે એટલે આપણે એને ઉપપદ કહીશું. જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ, છૂટું પાડીએ, વાંક દેખવું, તો વાંક દેખનાર. હૈયા ફાટ, ભીખ મંગો, પાણી કડો, લખ લૂંટ, તો જીવલેણ. આ બધા ઉપપદ થશે. ઘણા બધા આપણી પાસે એક્ઝામ્પલ છે, આપણે આટલા જોયા. તો ઉપપદમાં આપણે યાદ રાખવાનું છે કે જેનું બીજું પદ ક્રિયા દર્શાવનારું હોય અને છૂટું પડતા પાછળ નાર પ્રત્યય લાગતો હોય તો એને આપણે ઉપપદ કહીશું. આગળનો સમાસ જોઈએ. હવે થોડા એક્ઝામ્પલ આપું. હજુ મને એવું લાગે છે થોડા એક્ઝામ્પલ લેવા જોઈશે. હું તમને લખી આપું છું, તમારે એને છૂટું પાડવાનું છે. ગિરિધર, ભૂચર, પછી ગોપાલ, ભયાનક, દિનકર, મધુકર, લોકપાલ. આ બધા ઉપપદ છે. તમારે આને છૂટું જાતે પાડવાનું છે એટલે તમને ઝડપથી ખ્યાલ આવે. ચલો હવે આગળ જઈએ. નેક્સ્ટ સમાસ છે કર્મધારાય. કર્મ ધારાય કોને કહીશું?
જોઈએ આપણે. તો પહેલું પદ જે છે એ બીજા પદનું વિશેષણ હોય. પહેલું પદ જે છે એ બીજા પદનું વિશેષણ હોય. એક્ઝામ્પલ લઈએ તો જ ખ્યાલ આવશે. મને ખ્યાલ છે ભવ્ય મૂર્તિ, બીજું પદ છે. મૂર્તિ કેવી છે? ભવ્ય છે. મહારાજા, રાજા કેવા? મહાન રાજા છે તે. નીલકંઠ, જેનો કંઠ નીલો છે તે. મહાત્મા, મહાન એવી આત્મા. કર્મધારાય વિશેષણ હોય. પહેલું પદ બીજા પદનું વિશેષણ હોય. મહાત્મા હોય તો પરમાત્મા હોય ને પરમાત્મા હોય તો મહાત્મા, મહાન આત્મા, પરમાત્મા. એવી રીતે ખુશ ખબર. ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોઈએ. ચંદ્રમુખ તો ચંદ્ર જેવું મુખ. માયાજાળ, પુષ્પાંજલિ, ગંગા નદી તો ગંગા એ જ નદી. તો આ બધા થશે આપણા માટે કર્મધારાય. હું વધારે એક્ઝામ્પલ નથી લેતો, હું ભૂલી જઉં છું એટલે તમને ખ્યાલ આવે. ચાંદા મામા, નહેરુ ચાચા, જ્ઞાન ગંગા, જ્ઞાનદીપ, આશાદીપ, મન મંદિર, ભવસાગર, તો ગજાનંદ છે, ઘનશ્યામ છે. તો આ બધા એક્ઝામ્પલ આપણે કર્મધારાયના થયા. હવે આગળ એક બીજો સમાસ જોઈએ. તો મિત્રો આગળનો સમાસ જોઈએ બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ કોનો કહીશું? થોડું ડિટેલમાં છે. તો પહેલું પદ બીજા પદનું વિશેષણ હોય. પહેલું પદ બીજા પદનું વિશેષણ હોય. એક પદની બીજા પદની સાથે સરખામણી હોય અથવા બંને પદ વચ્ચે વિભક્તિ હોય. કેવી રીતે? તો આપણે એનું એક્ઝામ્પલ જોઈશું, ખ્યાલ આવે. સત્યવાદી, છૂટું પાડીએ તાને જે સત્ય બોલે છે તે સત્યવાદી. આપણે નહીં બોલે જે સત્ય બોલે છે એને આપણે શું કહીએ છીએ? જે સત્ય બોલે છે તે. બીજું એક્ઝામ્પલ લઈએ. કર્ણપ્રિય, જે કર્ણને પ્રિય છે તે. જે કર્ણને પ્રિય છે તે એને કર્ણપ્રિય. ચંદ્રમુખી, જેનું મુખ, જેનું મુખ ચંદ્ર જેવું છે તે. યાદ રહેશે ને મિત્રો? એક્ઝામ્પલ તમે વધારે ધ્યાન આપશો વધારે ખ્યાલ આવશે. ગૌમુખી, જેનું મુખ ગાય જેવું છે તે. ગદાધર, શું થશે? જેણે ગદા, જેણે ગદા ધારણ કરી છે તે. ચોપગુ, જેને 4 પગ છે તે. ધોધમાર વરસાદ પડ્યો તો ધોધમાર, જેનો માર કેવો છે? ધોધ જેવો છે તે. ગજાનન, શું થશે મિત્રો? જેનું આનંદ ગજ જેવું છે. બીજું લઈએ દામોદર, જેના ઉદર પર, જેના ઉદર પર દામ. દામ એટલે દોરડું છે, દોરડું છે તે. વિભક્તિઓ આવે છે ને અંદર. ત્રિકાળ જ્ઞાની, શું થશે? ત્રિકાળ જ્ઞાની, જે ત્રણેય કાળનો જ્ઞાની છે તે. એવી રીતે મીઠા બોલો, જે મીઠા બોલો છે તે. માથા ફરેલું,
જેનું માથું ફરેલું છે તે પંચરંગી. બોલો મિત્રો, શું થશે પંચરંગીનું? જે 5 રંગનું છે તે પંચરંગી. ચોધાર, જેને 4 ધારા છે તે ચતુર્ભુજ. અષ્ટભુજ, જેને 8 હાથ છે તે. તો આ બધા કયા થયા? બહુવ્રીહી સમાસ. તો હજુ એક સમાસ આપણે હવે જોઈએ. જે છેલ્લો છે, અવ્યવી ભાવ સમાસ. અવ્યવી ભાવ સમાસ કોને કહીશું? જોઈએ. એક પદ કેવું હશે? અવ્યય હોય અને આખો સમાસ ક્રિયા વિશેષણ. એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ, એટલે તમને તરત ખ્યાલ આવી જાય. આ જીવન, છૂટું પાડો તો જીવન રહે ત્યાં સુધી, યથાશક્તિ. યથાશક્તિ તો શું થશે? તમારી શક્તિ પ્રમાણે આપો. એટલે કે ને યથાશક્તિ. આ જીવન છે તો આ જન્મ, આ મરણ, આ વર્ષ, આ મૃત્યુ વગેરેના એક્ઝામ્પલ છે. પછી કાયદેસર. કાયદેસર એટલે શું થાય? કાયદા પ્રમાણે. કાયદેસર. નિયમસર, વિધિસર, સમયસર. જેની પાછળ સર આવે તમારે અવ્યય ભાવ સમજી જ લેવાનું. પ્રમાણસર, કારણોસર, માપસર, માફકસર. એવી રીતે બીજા એક્ઝામ્પલ જોઈએ. પ્રત્યેક. શું થશે? પ્રતિ એક. તો એ પ્રત્યેક, તો પ્રતિ એક. તો એ રીતે પ્રતિદિન, દરરોજ. પ્રતિબિંબ, પ્રતિક્ષણ, પ્રત્યક્ષ, પ્રતિશોધ, પરોક્ષ. તો આ બધા અવ્યય ભાવ છે. તો આશા રાખું તમને આ બધા 8 સમાસ આપણે જે જોયા તમને ખ્યાલ આવી ગયો હશે. ઘણા બધા એક્ઝામ્પલ લેવાની ઈચ્છા છે, પણ તમને ખ્યાલ આવી ગયો હશે. મેં ઘણા બધા જેટલા મારાથી શક્ય હતા એટલા લીધા છે, અને ઘણા પણ આપને બોલીને પણ સમજવાની કોશિશ કરી છે. તો આપ સૌનો આભાર. તમે વિડીયો વ્યવસ્થિત સારી રીતે જુઓ, સમજો, અને વિદ્યાર્થી મિત્રો સારામાં સારા માર્ક્સ લાવે વ્યાકરણમાં, એવી અભિલાષા. થેન્ક યુ.